વેલકમ ટુ અર્પિતાસ ક્યુઝિન. ઠંડીની સિઝનમાં આંબળા ખૂબ જ પ્રમાણમાં આવતા હોય છે, તો આપણે આજે આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવા આદુ આમળાનો મુખવાસ બનાવીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે, ખૂબ જ હેલ્ધી છે, તો આ રીતે જરૂરથી બનાવજો. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરવાનું ન ભૂલતા. આમળાનો મુખવાસ બનાવવા માટે મેં 1 કિલો મોટા આમળા લીધા છે, 2 બીટ લીધા છે અને આદું લીધું છે. આદુનું પ્રમાણ તમે વધારે ઓછું લઈ શકો છો. તો હવે આ રીતે મોટા છીણવાળી જે છીણી હોય તે બાજુથી આપણે બધા જ આંબળાને છીણી લેવાના છે. તો આ રીતે બધા જ આંબળાને આપણે છીણી લઈશું. તો આ રીતે આપણે બધા જ આંબળાને છીણી લીધા છે. હવે બીટની છાલ ઉતારીને બીટને પણ આ રીતે જ છીણી લેવાનું છે. તો હવે બીટ છીણાઈ ગયા પછી આદુને આપણે છીણી લેવાનું છે. તો આદુને પણ સારી રીતે ધોઈને તેને કોરું કરી લેવાનું અને પછી આ રીતે તેને છીણી લેવાનું છે. તો આ મુખવાસમાં આદુ વધારે એડ કરશો તો પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો આ રીતે બધું જ આપણે છીણી લીધું છે. હવે તેમાં મસાલા એડ કરીશું. તો પહેલાં આપણે 2 થી 3 ચમચી જેટલો સંચા પાવડર લેવાનો છે. 2 ચમચી ચાટ મસાલો લઈ લઈશું. 1 ચમચી હિંગ એડ કરીશું અને 1 ચમચી જેટલું રેગ્યુલર મીઠું લેવાનું છે. તો બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આમાં વરિયાળી પણ તમારે એડ કરવી હોય તો કરી શકો છો. તો વરિયાળીને થોડી ક્રશ કરીને અને તેને ઉપરથી એડ કરી શકાય છે. ચાર થી 5 ચમચી જેટલો સુગર પાવડર એડ કરીશું. તો વધારે મીઠું બનાવવું હોય તો હજુ વધારે સુગર એડ કરવાની. તો મેં એક્સ્ટ્રા 5 થી 6 ચમચી જેટલી સુગર ઉપરથી એડ કરી છે અને બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અને આ રીતે જ તેને આખી રાત માટે આ રીતે વાસણમાં રાખી દેવાનું છે. તો આ રીતે તેને તડકામાં સૂકવી દેવાનું છે. તો 4 થી 5 દિવસમાં એકદમ સારું એવું સુકાઈ જશે. તો આ આપણો મુખવાસ રેડી છે. એકદમ સરસ એવો સુકાઈ ગયો છે. કલર પણ એકદમ સરસ આવ્યો છે. તો આ આપણો આમળાનો મુખવાસ રેડી છે. તેને આખું વર્ષ માટે સ્ટોર કરી શકાય છે. તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો.